નમસ્કાર મિત્રો, ધોરણ 8 એનએમએમએસ પરીક્ષા 2025 એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જે 2024ની પરીક્ષામાં પૂછાયેલા છે તે તમામ પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું. ઘણી બધી વાર આગળની પરીક્ષાના જે પ્રશ્નો છે તે વારંવાર રિપીટ થતા હોય છે. તો 2024ની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા હતા એ બધા પ્રશ્નો અને તેના જવાબો આજે આપણે જોઈશું. મિત્રો, ગમે તે થાય, આપણે એનએમએમએસની પરીક્ષામાં માત્ર પાસ નથી થવાનું પણ મેરિટમાં આવવાનું છે અને આપણે સ્કોલરશિપ લેવાની છે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે એવા સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 151, નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી, એટલે કે કઈ જોડ ખોટી છે? તો જુઓ, ઓપ્શન આપેલા છે. એ, સર્વ સુલભ સંસાધન ઓક્સિજન. બી, સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ. સી, વિરલ સંસાધન યુરેનિયમ. અને ડી, એકલ સંસાધન ક્રાયોલાઇટ ખનિજ. આ ચારમાંથી કયું જોડકું ખોટું છે? મિત્રો, દરેક પ્રશ્ન વખતે તમે કોમેન્ટ કરતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે અને કેટલા ખોટા. તો આ પ્રશ્નમાં કયો જવાબ આવશે સાચો? તો સાચો જવાબ આવશે બી, સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ. આ ખોટું છે. પ્રશ્ન 152, ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. કે આ ચારમાંથી કયું નામ ખોટું છે? ઓપ્શન જુઓ. એ, સૌર શીતાગાર છાણી. બી, વિન્ડ ફાર્મ માંડવી. સી, બાયોગેસ પ્લાન્ટ રુદાતલ. અને ડી, ગરમ પાણીના ઝરા દાંતીવાડા. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, ગરમ પાણીના ઝરા દાંતીવાડા. આ ઓપ્શન છે તે ખોટો છે, એટલે કે આ અયોગ્ય છે, સાચું નથી. તો આપણો જવાબ આવશે ડી. પ્રશ્ન 153, ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જેના ઓપ્શન છે. એ, ભાલ પ્રદેશ. બી, ચરોતર પ્રદેશ. સી, કાનમ પ્રદેશ. અને ડી, ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો લાંબા તારના કપાસ માટે કયો પ્રદેશ આવે? મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણો સાચો જવાબ આવશે સી, કાનમ પ્રદેશ. પ્રશ્ન 154, નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલ છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડી પસંદ કરો. જો આપણને જોડકું આપેલું છે. સૈયદ વંશનો સમયગાળો, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ. તો આ બધા વંશનો સમયગાળો જો તમને ખબર હશે તો જ તમે સાચો જવાબ આપી શકશો. તો પહેલાની સામે શું આવે, બીજાની સામે શું આવે, એ તમે વિચારી અને આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવશે તે તમે કોમેન્ટમાં જણાવો. તો કયો જવાબ આપણો સાચો આવશે? સાચો જવાબ આવશે સી, કે પહેલો સૈયદ વંશ, એની સામે આવશે ત્રીજું. પછી ગુલામ વંશ, એની સામે આવશે ચોથું. પછી ખલજી વંશ, એની સામે આવશે બીજું. અને તુગલક વંશ, એની સામે આવશે પહેલું. આ રીતે આપણે સાચા જોડકા જોડવાના છે. પ્રશ્ન 155, ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? કે આ ચાર ઓપ્શનમાંથી કયું શિલ્પ સ્થાપત્ય ના કહેવાય? તો જેના ઓપ્શન છે. એ, કુતુબ મિનાર. બી, કીર્તિસ્તંભ. સી, પાટણના પટોળા. અને ડી, ભદ્રનો કિલ્લો. તો જોતાં જ તમને ખ્યાલ આવી જાય કે આમાંથી કયું શિલ્પ સ્થાપત્ય ના કહેવાય. તો સાચો જવાબ આવશે સી,
પાટણના પટોળા. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 156. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? આ 4 ઓપ્શનમાંથી તમારે શું ન કરવું જોઈએ? ઓપ્શન જુઓ. એ, જૈવિક અને દેશી ખાતરનો ઉપયોગ વધારે કરવો. બી, ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. સી, પ્લાસ્ટિક અને ઘન કચરો રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગ કરવો. અને ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો. તો આમાંથી આપણે શું ન કરવું જોઈએ એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણો સાચો જવાબ આવશે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો. આ આપણે કરવું જોઈએ નહીં. પ્રશ્ન 157. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશમાં પ્રવાસે જવાની હશે? જેના ઓપ્શન છે. એ, લદાખ. બી, કાશ્મીર. સી, સફેદ રણ. અને ડી, હિમાચલ. તો ઠંડુ રણ કોને કહેવાય? આપણને ખબર છે. તો સાચો જવાબ આવશે એ, લદાખ. પ્રશ્ન 158. સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન જુઓ. એ, મનસબદારી. બી, જાગીરદાર. સી, સામંતશાહી. અને ડી, ચેહલગાન. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે મિત્રો ડી, ચેહલગાન. પ્રશ્ન 159. ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? ઓપ્શન જુઓ. એ, નરસિંહ મહેતા. બી, તુકારામ. સી, મીરાબાઈ. અને ડી, સામળિયાલાલ. તો પ્રભાતિયા કોના પ્રખ્યાત છે એ આપણને ખબર છે. તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટમાં જવાબ લખજો, જેથી તમને ખ્યાલ આવે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો કયા કવિના પ્રભાતિયા જાણીતા છે? તો સાચો જવાબ આવશે એ, નરસિંહ મહેતા. આગળ જોઈએ પ્રશ્ન 160. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે, તે યાદીઓમાંથી કઈ યાદી સાચી છે? જો આપણને 4 ઓપ્શનમાં જુદા જુદા શાસકો આપેલા છે, તો કયા ઓપ્શનમાં શાસકો છે તે સોલંકી વંશના છે? તમે ઓપ્શન જોઈ અને વિચારી અને કોમેન્ટ કરજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું. તો આપણો સાચો જવાબ આવશે સી, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. આ બધા શાસકો છે તે સોલંકી વંશના છે. પ્રશ્ન 161. મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી સાચી નથી, એટલે કે કઈ જોડી ખોટી છે? ઓપ્શન જુઓ. એ, મહેસૂલી વ્યવસ્થાનો વડો વજીર. બી, જાગીરનો વડો અધિકારી વાક્યાન્વીસ. સી, સેનાનો વડો મીરબક્ષ. અને ડી, ન્યાય વ્યવસ્થાનો વડો કાજી. તો આમાંથી કયું ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, જાગીરનો વડો અધિકારી વાક્યાન્વીસ. આ ખોટું છે. પ્રશ્ન 162. કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? આપણને કોણાર્કના સૂર્ય મંદિરની 4 બાબતો આપેલી છે. એમાંથી કઈ કઈ બાબતો સાચી છે? જુઓ, પહેલું કે મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. બીજું, આ મંદિર કર્ણાટકમાં આવેલું છે. ત્રીજું, ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું. અને ચોથું, આ રથ મંદિરમાં 14 વિશાળ પૈડા છે. આમાંથી કઈ કઈ બાબતો સાચી છે? આ રીતે અઘરા પ્રશ્નો પણ પૂછાય. તો આપણો સાચો જવાબ આવશે ડી, માત્ર 1 અને 3. પહેલું વિધાન છે તે સાચું છે અને ત્રીજું વિધાન એ સાચું છે. પ્રશ્ન 163. લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી સાચી છે? ઓપ્શન જુઓ. એ, તુલસીદાસ વિનય પત્રિકા. બી, કબીર દાસબોધ. સી, તુકારામ દાણલીલા. અને ડી, મીરાબાઈ સુદામા ચરિત્ર. આમાંથી કયું સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે એ, તુલસીદાસ વિનય પત્રિકા. આ સાચું
છે. પ્રશ્ન 164 મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન છે એ નિફે, બી શીર્ષ, સી શિયાલ અને ડી સીમા. તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? મહાસાગરના કવચને શું કહેવાય? તો સાચો જવાબ આવશે ડી સીમા. પ્રશ્ન 165 આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલ આવરણ એટલે? આ ચાર આવરણમાંથી કયું આવરણ આયનાવરણ અને બાહ્યાવરણ એવા બે વિભાગોમાં વહેંચાયેલું છે? ઓપ્શન જુઓ. એ ઉષ્માવરણ, બી મધ્યાવરણ, સી સમતાપાવરણ અને ડી ક્ષોભાવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઉષ્માવરણ. પ્રશ્ન 166 સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? કે આ પ્રકારના વૃક્ષો કયા પ્રકારના જંગલમાં થાય? ઓપ્શન જુઓ. એ ઉષ્ણકટિબદ્ધીય બારેમાસ લીલા જંગલો, બી ઉષ્ણકટિબદ્ધીય ખરાવ જંગલો, સી સમશીતોષ્ણ ખરાવ જંગલો અને ડી સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. તો આપણો સાચો જવાબ આવશે બી ઉષ્ણકટિબદ્ધીય ખરાવ જંગલો. પ્રશ્ન 167 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? આપણને ચાર બાબતો આપેલી છે. આ ચાર બાબતમાંથી કઈ કઈ બાબત સાચી નથી એટલે કે ખોટી છે? ઓપ્શન જુઓ. એ તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. બીજું, તે નાદાર ન હોવો જોઈએ. ત્રીજું, તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. અને ચોથું, તે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. તો આમાંથી કઈ કઈ બાબતો ખોટી છે? તો આપણો સાચો જવાબ આવશે ડી માત્ર 1 અને 3. પહેલી બાબત ખોટી છે અને ત્રીજી બાબત ખોટી છે. ત્યારબાદ પ્રશ્ન 168 ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? ઓપ્શન છે એ રોબર્ટ ક્લાઇવ, બી વોરન હેસ્ટિંગ્સ, સી કોર્નવોલિસ અને ડી વેલેસ્લી. સનદી સેવાઓ કોને શરૂ કરી હતી? તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો આપણો સાચો જવાબ આવશે બી વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન 169 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? ઓપ્શન જુઓ. એ એકલ સંસાધન, બી સામાન્ય સુલભ સંસાધન, સી વિરલ સંસાધન અને ડી સર્વ સુલભ સંસાધન. ક્રાયોલાઇટ ખનિજ છે એને કયું ખનિજ કહેવાય? તો આપણો સાચો જવાબ આવશે એ એકલ સંસાધન. પ્રશ્ન 170 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે? ઓપ્શન જુઓ. એ પશ્ચિમ બંગાળના રાણીગંજ અને ઝારખંડમાં બોકારો. બીજું, કચ્છમાં પાંધરો અને આણંદમાં લુણેજ. સી અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. અને ડી ખંભાત બેસિન અને કૃષ્ણા ગોદાવરી મુખ ત્રિકોણ પ્રદેશ. આમાંથી કયું સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે સી અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. પ્રશ્ન 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? જેના ઓપ્શન છે એ કાપડ ઉદ્યોગ, બી લોખંડ પોલાદ ઉદ્યોગ, સી રસાયણ ઉદ્યોગ અને ડી જહાજ બાંધવાનો ઉદ્યોગ. તો આપણો સાચો જવાબ આવશે બી લોખંડ પોલાદ ઉદ્યોગ. પ્રશ્ન 172 આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આંધ્રના ભોજ. જેના ઓપ્શન છે એ કૃષ્ણદેવરાય, બી હરિહર રાય, સી નરસિંહવર્મન અને ડી પુલકેશી બીજો. તો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણો સાચો જવાબ આવશે એ કૃષ્ણદેવરાય. પ્રશ્ન 173
કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જેના ઓપ્શન છે એ મહારાષ્ટ્ર, બી ઓડિશા, સી મધ્યપ્રદેશ અને ડી તમિલનાડુ. કાળા પેગોડા કયા રાજ્યમાં આવેલું છે આ રથ મંદિર? તો આપણો સાચો જવાબ આવશે બી ઓડિશા. પ્રશ્ન 174, અગ્નિકૃત ખડક તો બેસાલ્ટ, તો જળકૃત ખડક એટલે શું આવે? જુઓ ઓપ્શન એ ગ્રેનાઇટ, બી સ્લેટ, સી રેતાળ પથ્થર અને ડી આરસપાણ. તો આપણો સાચો જવાબ આવશે સી રેતાળ પથ્થર. પ્રશ્ન 175, નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? આ ચારમાંથી કયા મોસમી પવનો છે? ઓપ્શન જુઓ એ વ્યાપારી પવનો, બી નૈઋત્યના પવનો, સી લૂ અને ડી ધ્રુવીય પવનો. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી નૈઋત્યના પવનો. પ્રશ્ન 176, આપણને જે આ સંકેત આપેલો છે કે આ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન જુઓ એ જમણી બાજુ વળવું નહીં, બી નો યુટર્ન, સી ડાબી બાજુ વળવું નહીં અને ડી રાહદારી ક્રોસિંગ. તો આ સંકેત શું દર્શાવે છે? મિત્રો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આ સંકેત શું કહેવા માંગે છે? તો આપણો સાચો જવાબ આવશે બી નો યુટર્ન. નો યુટર્ન કે તમે યુટર્ન લઈ શકશો નહીં. પ્રશ્ન 177, વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ 15મી માર્ચ, બી 23મી માર્ચ, સી 26મી ઓક્ટોબર અને ડી 24મી ડિસેમ્બર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 15મી માર્ચ. પ્રશ્ન 178, સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? જેના ઓપ્શન છે એ જસત, બી સીસુ, સી અબરખ અને ડી મેંગેનીઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી મેંગેનીઝ. પ્રશ્ન 179, નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? આ ચાર ઓપ્શનમાંથી કયું સંસાધન દુર્લભ છે? ઓપ્શન છે એ ક્રાયોલાઇટ, બી યુરેનિયમ, સી ખનિજ તેલ અને ડી નાઇટ્રોજન. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ ક્રાયોલાઇટ. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 180, ડચ તો મછલીપટ્ટનમ, તો ડેનિશ એટલે શું? કે ડચ લોકો છે એમને ક્યાં કોઠી સ્થાપી હતી? મછલીપટ્ટનમ. તો ડેનિશ લોકો હતા એમને ક્યાં પોતાની કોઠી સ્થાપી હતી? ઓપ્શન જુઓ એ ફોર્ટ વિલિયમ, બી પોંડિચેરી, સી શ્રીરામપુર અને ડી બાલાસોર. તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારી મહેનત કેટલી છે અને હજુ તમારે કેટલી મહેનત કરવી પડશે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી શ્રીરામપુર. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો અને આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને આ બધા પ્રશ્નો આજે જે મેં તમને કીધા એ બધા પ્રશ્નો 2024ની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે તમે બરાબર પાકા કરી લેજો. આમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ થાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.